હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. તો મિત્રો, સવારમાં મસ્ત ટકાટક નાહી ધોઈને રેડી થઈ ગયા છીએ અને ઘરે બધાને ખમણ ખાવા હતા. તો આજે સવારે આપણે ટકાટક હવે ખમણ લઈ આવીએ. ચાલો, મસ્ત ચા બની રહી છે અને ખમણ વાળા હાલવા મળ્યા છે. આવું નાખ્યું છે માથામાં. ચાલો, ખમણ રેડી છે. અને આ બીજું શું છે? આલુ પૂરી. તો ગાઈઝ, તમે જે આ વિડીયો જોવો છો એમાં તમને થોડી ક્વોલિટી સારી નહીં લાગતી હોય, કેમ કે જે આપણે પેલા આ ફોનમાં વિડીયો બનાવતા હતા, આ ફોનમાં વિડીયો બનાવતો હતો ને તો ક્વોલિટી એકદમ સારી આવતી હતી. પણ આ ફોનનો કેમેરો છે ને એ ડેમેજ થઈ ગયો છે, એટલે આપણે આ ફોનને મારે રિપેરિંગ કરાવવા જવો પડશે. એટલે તમને આ વિડીયોની જે ક્વોલિટી છે એ સારી નહીં મળતી હોય, તો એના માટે માફ કરજો. પણ આ હવે ફોનને હું એકવાર ફોન રિપેરિંગની દુકાને બતાવી જાઉં કે આમાં પ્રોબ્લેમ શું છે. કેમ કે આ ફોન છે ને ફાર્મ હાઉસમાં રાત્રે એકવાર પડ્યો હતો, એ પછીથી આ કેમેરો બંધ થઈ ગયો હોય એવું લાગે છે. તો જ્યારે કેમેરો ઓપન કરીએ ને ત્યારે આ ફોનમાં છે ને આવું કેમેરા વિલ બી ડેમેજ, પ્લીઝ કોન્ટેક્ટ કસ્ટમર કેર આવું લખેલું આવે છે. એટલા માટે આપણે હવે આને બતાવવા જવો પડશે મોબાઈલની રિપેરિંગની દુકાનમાં. અને ફ્લેશ લાઇટ પણ શરૂ નથી થતી, કેમ કે કેમેરો ડેમેજ છે ને એટલે કેમેરા ઇન યુઝમાં ફ્લેશ લાઇટ પણ શરૂ નથી થતી. તો આ બે વસ્તુનો પ્રોબ્લેમ આ ફોનમાં થયો છે. તો ગાઈસ, મોબાઈલ રિપેર કરાવવા તો ગયો તો પણ દુકાન બંધ હતી. તો હવે અહીં ઘરે આવ્યો હતો. ઘરે તો અહીંયા તો મસ્ત બધાની તૈયારીઓ ચાલે છે. તારું ફેવરિટ ભાખરી ને ચા એવું છે? ભાવે ને કે ન ભાવે? ન ભાવે ભાવે, એવું તો ટકાટક ભાવે. કોઈ પાણીપુરી ખાવા લઈ જવાનું હતું, એવું કીધું કે ફોન રિપેર કરાવવો છે, ના કરાવવું છે, ને આવી ગયા છે 6 વાગ્યાના ઘરે પણ લઈ નહીં જાય. પાણીપુરી ખાવામાં પેટમાં દુખે છે એટલે પાણીપુરી નહીં ખાવાની, બરાબર? ઓ પાણીપુરી થી સારું થઈ જાય, ઈ એક મેડિસિન છે. પેટમાં દુખે છે એટલે હો કહી દીધું, જોયું ને? એવું છે, બરાબર. એટલે શું ચાલુ કર્યું છે આ? 2 in 1 કામ છે. આ શું છે? ખીચડાનો લોટ છે. તો એને શું કરવાનું? શાક માટે. અને આ શું વેફરનું પડીકું લઈને? એ હારે નાસ્તો કરવો પડે. હારે નાસ્તો નહીં કરવાનો. ને તમારે શું છે આ બધું? કાલનો શાક કરું છું ને ભીંડાનું, તેના હાટુ મસાલો તૈયાર કરું છું. તમને કોરું મોરું શાક ભાવે કે નહીં? એટલે આમાં બધી કરવી પડે ને મગજમારી. એવું છે? એટલું આમ જો મહેનત છે એમાં. એ તમને શાક ભાવે છે, ખબર છે? તો એ તો એમ જ હોય ને, સ્વાદિષ્ટ ભોજન ખાવામાં આવશે. ચણાનો લોટ ને સિંગદાણાનો ભૂકો નાખીને શાક બનાવીને તો શાક ચીકણું નથી ખાતું, એટલા માટે. એવું ભાવે છે ને ઈ શાક? તો એવું તો ભાવે જ ને, સ્વાદિષ્ટ ભોજન ખાવાનું છે, બરાબર? હવે તો રેડી થઈ ગયું છે જમવાનું. ભાખરી ને ચા મારે તો પૂરું થવા આવ્યું છે. દીપુએ ભાખરી ને બટાકાનું શાક ચોળી નાખ્યું છે અને આને તો મારી જેમ જ છે, ભાખરી ને ચા પાપડ, બીજું કઈ નહીં, અને કેરી છે. તો ગાઈઝ, ખાઈ પીને હવે ફ્રી થઈ ગયા છીએ. તો હવે એક ગેમ રમવાની છે. તો અહીંયા મિતાશા અને દીપુ બે છે, એ બેને એક ગેમ રમાડવાની છે. તો ગેમ હું લઈને આવ્યો છું. આ જે ચમચી છે ને, આ એક બાજુ 1, આ 2, આ 3 અને આ 4 ચમચી છે. આમાંથી એક ચમચી ઉપાડવાની, આ ઊંધું થઈ જવું જોઈએ. એટલે કે આ બાજુ 1 છે ને, 1, 2, 3 અને 4, તો આ બાજુથી 1, 2, 3 અને 4 થઈ જવું જોઈએ, બરાબર? એક ચમચી ઉપાડીને ખાલી તમારે મૂકવાની છે. તો સૌથી પહેલા વારો લેશે દીપુ. ચાલો દીપુનો વારો છે. હવે આ બાજુથી લઈને આ બાજુ મૂકવાનું. હા, એક જ વાર વારો આવશે હો, એક જ વાર વિચારીને ઉપાડવાની છે. તો એક જ વાર વારો આવશે. તો આમાંથી એક ચમચી ઉપાડીને મૂકવાની છે. એટલે વિચારી લે શું કરવાનું છે. પછી મિતાશાનો વારો. નહીં, પછી મારો વારો આવશે. એક જ વારો હોય તો એવું થોડું. એક જ ચમચી ઉપાડીને મૂકવાની, એટલે છે ને આ જે 1, 2, 3 ને 4 છે ને એ ઊંધું થઈ જાય.
ચાલ તો 2 3 ને 4 અહીંયા 1 આવી જાય એમ ને? હા ઈ બાજુ 1 આવે પછી 2 3 ને 4 ઊંધું થાય બરાબર. હા. હાલો ઉપાડ લીધી હવે મુઈ કાલ તાર ક્યાં મૂકવાની છે. હાલો હાલો તો જો નથી થયું બરાબર 1 2 4 ને 3 થયું એટલે તારો વારો પૂરો. હવે મિતાશાનો વારો. ચાલો ઊભા થઈ જાઓ. ચાલો હું ફરીથી પાછી હતી એમને મૂકી દઉં. કઈ આ ચમચી ઉપાડી હતી ને? હવે પણ આ ઉપાડી હતી ને હા આ 4. હાલો ઉપાડવાની એકવાર. એક જ ચમચી ઉપાડવાની ને એક જ ચમચી મૂકવાની. હાલો ચાલો વિચારી લે. MSc માઇક્રોબાયોલોજી ગોલ્ડ મેડાલિસ્ટ છે એનું વિચારે છે એમ નો હાલે. આ 5 ચમચી ખહેડે એમ નો હાલે. આવું નો હાલે. હા તે ઉપાડો પણ તે કેટલી ખહેડી ઈ બધી ઉપાડી જ કેવાય. ઈ ખહેડી ઉપાડી જ કેવાય એમ નો હાલે. હાલો હાલો ફરીથી ગોઠવો. હવે હું તમને શીખવાડું. હાલો હાલો શું કરવાના? હવે તારે તો વિડીયો પકડ તો હું કરું ને વિડિયો લે. બરાબર. જો આ કેટલી ચમચી છે? અહીંયા 4 3 બરાબર. આ એક જ ચમચી ઉપાડવાની બરાબર. જો 1 ચમચી હું ઉપાડું છું. આ 1 ચમચી મેં ઉપાડી વચ્ચેથી ઉપાડી મારા. આપણે અહીંયા મૂકી. જો થઈ ગયું ઊંધું 1 2 3 અને 4 થઈ ગયો એમ હોય. મહેરબાની ખોટી. બહુ ખુશ નહોતા. તો ગાઈઝ મસ્ત ગેમ પૂરી થઈ ગઈ છે અને આપણે વિનર થઈ ગયા છીએ. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.